ખેડાના નડિયાદમાં ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનોને તોડી પાડવામાં આવી છે। તો ખેડાથી આ સમાચાર। નડિયાદમાં ટાઉન પોલીસ સ્ટેશન સામેની દુકાનો તોડી પડાય છે, ત્યારે મનપાએ 13 દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી છે। તો ડેપ્યુટી કમિશનરની હાજરીમાં જેસીબીની મદદથી દુકાનો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે અંદાજિત 60 વર્ષ પહેલા નગરપાલિકાએ આ દુકાનો બનાવી હતી। જે ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે એ નડિયાદ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની બાજુમાં આવેલ જૂની ટાઉન હોલની જે જગ્યા હતી તેના ફ્રન્ટ ઉપર 13 જેટલી દુકાનો 25 વર્ષ પહેલા ભાડે આપવામાં આવેલ હતી, જેની ભાડાની મુદત પૂર્ણ થતા રિન્યુ કરવા માટે ન હોય તે દુકાનોને દૂર કરવા માટેની હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। અમે નગરપાલિકાના ભાડુઆ જ છીએ। હું અહીં 10 વર્ષથી દુકાન ચલાવું છું। અમારે 3 વર્ષથી કેસ ચાલે છે નગરપાલિકા જોડે, અને અત્યારે હાઈકોર્ટમાંથી અમને 28 તારીખ સુધીનો સ્ટે મળ્યો હતો, અને સ્ટે દરમિયાન અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ બી કરી દીધેલી। અપીલ ત્યાં મંજૂર બી થઈ ગઈ છે, અને પહેલી તારીખે અમારી મુદત છે, હિયરિંગ છે। તો બી આ લોકોએ ગઈકાલ રાતે મૌખિક, કોઈ લેખિત નહીં પણ મૌખિક કહી ગયા કે આજે રાત સુધી તમે દુકાન ખાલી કરી દેજો, નહીં તો કાલ સવારથી તમે દુકાનો તોડી દઈશું। અમારું કેસ ચાલુ છે તો બી દુકાનો તોડવાનો અમને હક કેમ ન છે? નડિયાદ મહાનગરપાલિકાની અત્યારે જે ડિમોલેશનની કામગીરી છે હવે શરૂ કરવામાં આવી છે, જેને લઈને નડિયાદ રેલવે સ્ટેશનની આગળ આ જે દુકાનો હતી, જે નગરપાલિકાની દુકાનો હતી, તેને અત્યારે હાલ તોડવામાં આવી રહી છે। આ વર્ષો પુરાણી જે દુકાનો છે તેને અત્યારે હાલ તોડવામાં આવી રહી છે। નડિયાદ નગરપાલિકાના ભાડાના પટ્ટા ઉપર આ દુકાનો ચાલતી હતી, વર્ષોથી આ દુકાનો ચાલતી હતી, પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે અમને કોઈ પણ નોટિસ વગર આ દુકાનો તોડી દેવામાં આવી છે। પરંતુ અત્યારે મહાનગરપાલિકા બની જવાના કારણે હવે વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આ દુકાનો તોડવાનો જે અત્યારે કામગીરી ચાલી રહી છે મહાનગરપાલિકાની, એમાં ખાસ કરીને જોવાનું રહ્યું કે અત્યારે જે મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી છે, ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, અહીંયા નડિયાદ બસ સ્ટેશન પાસે હવે સિટી બસ સ્ટેન્ડ બનવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને અત્યારે ખાસ કરીને ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે। ત્યારે લોકો હવે કહી રહ્યા છે કે વિકાસના કામો થાય તે તો ઘણું સારું છે, પરંતુ ભાડુઆતોને કમસે કમ નોટિસ આપવાની જરૂરિયાત દેખાતી હતી। તેમનો માલ સામાન એમાં પડ્યો હતો, જેને લઈને અત્યારે દુકાનદારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મનપાઈ।